ગત તારીખ 18મી જાન્યુઆરીના રોજ હરણી મોટના તળાવ ખાતેના હરણી લેક ઝોન ખાતે બાળકો તથા શિક્ષકો બોટિંગ કરવા ગયા હતા. ત્યાં ગુજરાતને હચમચાવી નાખે તેવી ઘટના બની હતી. તે સમયે રાજ્યના મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જવાબદારોને બક્ષવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું. પરંતુ આ કેસમાં જવાબદારો જામીન પર બહાર આવી ગયા છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકાર અને તંત્રના રિપોર્ટ સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પૂર્વ મ્યુનિસિપલ કમિશનર એચ.એસ. પટેલ તથા વિનોદ રાવ મુદ્દે પણ જવાબદેહી નક્કી કરવા સૂચના આપવામાં આવી છે. આજે 18 જુલાઈના રોજ હરણી બોટકાંડના મૃતકોની અર્ધવાર્ષિક પુણ્યતિથિ છે. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા 14 મૃતકના પરિવારને ન્યાય આપવાની માંગ સાથે ગાંધીનગર ગૃહ ખાતે શાંતિપૂર્ણ રીતે ધરણા પર બેઠા હતા. સાથે જ તેમણે જવાબદાર દોષિતોને જેલ ભેગા કરવાની માંગણી કરી હતી. તે દરમિયાન પોલીસે ધરણાની પરવાનગી ન આપી હોવાનું કારણ આગળ કરી શાંતિપૂર્ણ રીતે ધરણા પર બેઠેલા કોંગ્રેસના આગેવાનો કાર્યકરોની અટકાયત કરી હતી. વડોદરામાં જે હરણી બોટ દુર્ઘટના એટલે કે જે માનવ સર્જિત હત્યાકાંડ થયો હતો, બાળ નાના ભૂલકાઓ અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા. આજે 6 મહિના પૂરા થયા છે. 18 જુલાઈ અર્ધવાર્ષિક પુણ્યતિથિ છે. વડોદરાના સત્તાધીશો, કોર્પોરેશનના સત્તાધીશો આ બાળકોના પીડિત પરિવારને ન્યાય આપવા માટે સક્ષમ નથી, પરંતુ કોંગ્રેસ પાર્ટી આ પીડિત પરિવારને ન્યાય આપવા માટે જ્યારે ગાંધીનગર ગૃહ ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે આજે લોકશાહી ઢબે શાંતિપૂર્ણ ધરણાનો કાર્યક્રમ રાખેલો હતો, જેની પરવાનગી માટે અમે 48 કલાક પહેલાં ઇન્ફોર્મ કર્યું હતું, લેખિતમાં લખીને આપ્યું હતું, પરંતુ જાણીને પરવાનગી આપી નહીં. અને જો તો 10 વાગે ધરણા શરૂ થયા, એમાં 10:05 જ પોલીસે અમારા બધાની અટકાયત કરીને અહીંયા પ્રતાપનગર હેડક્વાર્ટર લાવ્યા છે. પરંતુ અમારું જે સંકલ્પ હતો કે આજે 6 મહિના પૂરા થયા છે, એ જે ધરણા ગાંધીનગર ગ્રુપ અમને નથી કરવા દીધા, અહીંયા પ્રતાપનગર હેડક્વાર્ટર અમે આ ધરણાનો કાર્યક્રમ અમારો ચાલુ રાખ્યો છે. એ તમામ કોંગ્રેસના પરિવારો આગેવાનો અહીંયા અમે ધરણા પર બેઠા છે.